સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। પ્રાંતિજ અને મજરા આસપાસ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં પણ વરસાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ચિંતા ખેડૂતોની વધી છે। રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યા। દ્રશ્યો પણ આપને બતાવીએ જ્યાં હિંમતનગર શહેર તેમજ ગ્રામીણ પંથકમાં કેવી રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાયો અને તે બાદ વરસાદની શરૂઆત થઈ છે। તો આપ જુઓ સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે સાબરકાંઠાથી। શૈલેષ, કમોસમી વરસાદની આગાહી હતી અને તે જ રીતે હિંમતનગર આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યારથી આ વરસાદ થઈ રહ્યો છે, શું કઈ પરિસ્થિતિ ત્યાંની? વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હિંમતનગરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો। આમ જિલ્લામાં 8 માંથી 5 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વિજયનગર, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો। જો કે ભારે પવન સાથે વરસાદ હોવાના કારણે રોડ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે। બીજી તરફ બોર્ડ અને બેનરો પણ ભારે પવનના કારણે ઉડવા લાગ્યા હતા। બિલકુલથી શૈલેષ, પૂરી માહિતી માટે આભાર। તો ભારે પવન ફૂંકાવાના કારણે ઘણા બોર્ડ છે, તે હોર્ડિંગ્સ છે, તે પડી ગયા હોય તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી છે। ભારે પવન અને તે બાદ કમોસમી વરસાદની શરૂઆત।